પહેલા દીપક નાઇટ્રાઇટની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં લગભગ 52% ઘટાડો જોવા મળ્યો છે। 202 કરોડની સામે 58 કરોડ નેટ પ્રોફિટ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર। અને રેવન્યુની વાત કરીએ તો 5.5% ઘટાડો નોંધાયો છે। 1903 કરોડની રેવન્યુ જોવા મળી છે। અને એબિટાની વાત કરીએ તો લગભગ 45% ઘટાડો જોવા મળ્યો છે। 305 કરોડની સામે 168 કરોડ એબિટા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર। અને માર્જિન્સની વાત કરીએ તો 15.2% સામે લગભગ 9% માર્જિન્સ આપણને જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર। ત્યારબાદ યુનાઇટેડ બ્રેવરીની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં લગભગ 55% ઘટાડો જોવા મળ્યો છે। 85 કરોડની સામે 38 કરોડ નેટ પ્રોફિટ વાય ઓન વાય બેસિસ પર। અને રેવન્યુમાં જોઈએ તો લગભગ 10% વધારો નોંધાયો છે। 1998 કરોડ રેવન્યુ જોવા મળ્યા છે। એબિટામાં 3% ઘટાડો 141 કરોડ એબિટા। અને માર્જિન્સની વાત કરીએ તો 8%ની સામે 7% માર્જિન્સ જોવા મળ્યા છે। કંપનીએ 25.8 કરોડ રૂપિયાનો એક્સેપ્શનલ લોસ રિપોર્ટ થયો છે। ગોડફ્રે ફિલિપ્સની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં લગભગ 48% વધારો જોવા મળ્યો છે। 212 કરોડની સામે 316 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર। અને રેવન્યુની વાત કરીએ તો 27% વધારો જોવા મળ્યો છે। 1591 કરોડ રેવન્યુ જોવા મળ્યા છે। અને એબિટાની વાત કરીએ તો 57% ઉછાળ છે। અને 227 કરોડની સામે 358 કરોડ એબિટા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર। અને માર્જિન્સની વાત કરીએ તો 18%ની સામે 22.5% માર્જિન્સ જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર। ત્યારબાદ તિતાગર રેલની વાત કરીએ તો Q3ના પરિણામ આવતા જોવા મળ્યા છે। અને નેટ પ્રોફિટમાં 16% ઘટાડો જોવા મળ્યો છે। 75 કરોડની સામે 63 કરોડ નેટ પ્રોફિટ જોવા મળ્યું છે વાય ઓન વાય બેસિસ પર। અને રેવન્યુની વાત કરીએ તો 5.5% ઘટાડો નોંધાયો છે। 902 કરોડના રેવન્યુ બુક થતા જોવા મળ્યા છે। અને એબિટાની વાત કરીએ તો લગભગ 10% ઘટાડો જોવા મળ્યો છે। 100 કરોડ પર એબિટા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર। અને માર્જિન્સની વાત કરીએ તો 11.5%ની સામે 11% માર્જિન્સ જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર।